જય માતાજી, જય માતાજી, જય માતાજી. કેમ છો? મોજમાં 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 જ રહેવાનું. બધાને રામ રામ ને સીતારામ. મિત્રો કેમ છો? મજામાં? હેપી દિવાળી થઈ ગયું, બેસતું વર્ષ થઈ ગયું, નવા વર્ષના બધાને અભિનંદન થઈ ગયા, શુભેચ્છા થઈ ગઈ ને પાછા હતા ત્યાં આવી ગયા હરી ફરીને ઘેરે હતા. એમને પાછી જેવી જિંદગી જીવવાની એવી રીતે ચાલુ થઈ ગઈ છે જિંદગી જીવવાની. બધાની ઓફિસો ચાલુ થઈ ગયું છે, ભણવાની સ્કૂલ ચાલુ ધબાટીને આપણે પણ વિડીયો બનાવવાનો કાંઈ ઓપ્શન ન હોય તો પછી આપણી ઘરે જે જમવાનું બનતું હોય રેગ્યુલર એ આપણે બતાવીએ. અમારે શું છે, અમારે ઘરે આરતી કીક ને કીક બનાવતી, તો આજે કીક બનાવવાનું છે. તો આરતીને આપણે હાલો પૂછી લઈએ હું બનાવવાનું છે આરતી આજે. ભજી પાવ, કાંદા ભજી, બટાટા ભજી અને શાક ભાત. ઓહો, આપણે ઘરે કાંદા ભજી ને બટાટા ભજી ને એવું બધું છે ને, હારે શાક ભાત એવું હોય હો. તો બધું જ ધબધબાટીને બબાટી આપણે બનાવીએ ને પછી તમને દેખાડીએ. એટલે સારો લાગે તો લાઈક ને સબસ્ક્રાઈબ ને એવું બધું કરજો ને મજા આવે. જોવાનો આખો વિડીયો જો તો મજા આવે. ઠીક છે, આપણે મળીએ હવે. આરતી શરૂઆત કરે તૈયારી પણ કરે છે અને બટેટા ને એવું બધું કપાઈ ગયું લાગે થોડું અહીં. જો આ બટેટા ભજી બનાવવાનું છે તો બટેટા કપાઈ ગયા છે. ઓકે, કેમાં કાંદા છે? અચ્છા, અચ્છા, પાંટલા પર ટોપડી. આ ટોપડીમાં કાંદા છે. અચ્છા, કાંદા ભજી બનાવવાનું છે એનું બધું તૈયાર કરીને રાખ્યું છે. ઓકે, તો આ કાંદા ભજી બનાવવાની કાંદા કાપીને તૈયાર રાખ્યા છે. તો વાંધો નહીં, આ બટેટા ભજીની બટેટા પણ કાપીને રાખ્યા છે ને આ લસણ ને એવું બધું ચાલુ છે. અચ્છા, દિવ્યાબેન અમારા છે, નાની બેબી થઈ છે ને, તો એને લસણનું શાક બનાવવાનું છે. એના માટે તો લસણ કાપી રહી છે આરતી. હવે તમને ધીરે ધીરે બતાડું, જોજો મારા વાલા. હાલો જોઈએ પછી. ઓકે, આવજો, મળીએ પછી આગળ. કન્ટિન્યુ. લસણનું શાક આવું છે. લસણનું શાક આ તેલમાં ભજીયા તળવાનું છે. કોથમીર ડાલ લેંગે. ઓકે, તૈયાર. ફૂલ તૈયારી. ના, થઈ ગયું લસણનું શાક. અને આ ચા બનાવવાનું છે, કેમ કે ભજી પાવ બનાવવાનું છે ને આપણે ઘરે, તો ચા. અને હવે આ કરવાનું છે ચણાનો લોટ. ભાઈ આ ચા ઉકળે હો, ધીરે ધીરે જોઈજે, નહીં તો એટો પડી જાય ભમ બનાવીને. હા, બધું ઢોળાઈ જાય. ઓલા છે દૂધ ઉકળી જાય ને એમ. જો પડ્યો તો પણ ઢોળાનો તો ખરો ભાઈ, વાંધો નહીં. થોડું ઘણું વરદાન તો થવું જ જોઈએ ને. તો ચણાનો લોટ બાંધી લઈને ભજીયાની તૈયારી કરી નાખીએ. ધબાટીને બાટીને તેલ પણ ગરમ થાય છે, ગેસ બધાય ચાલુ છે. ભટાભટીને હાલો તો હવે આપણે ભજીયા બનાવીએ. નમક છમક. હા, થોડુંક એવું ફર્સ્ટ ક્લાસથી બનાવો ભજીયા, એકદમ મસ્ત લાગે એવા. ચાલો, ફૂલ તૈયારી થઈ ગઈ છે. આપણે ભજીયા બનાવવાની, બટેટા ભજી બનાવવાની ફૂલ તૈયારી કરી છે આરતી. અને કરી રહી છે બટેટા ભજી નાખી રહી છે તેલમાં. ગરમ તેલ પણ થઈ ગયું. જો, વાવ, વેરી નાઇસ. ધીરે ધીરે નાખજો. ધીરે ધીરે ચલ ચાંદ ગગન. ધીરે ધીરે નાખવાના એટલે તેલ પણ ન ઉડે અને આરામથી મસ્ત ભજીયા બને. અને ફર્સ્ટ ક્લાસ ભજીયા બની રહ્યા છે આપણે ઘરે. હાલો જમવા બધા મસ્ત. અને મરચાં પણ તળજે, ઓલા હું લાવ્યો નહીં. પછી મારે તો મરચાં આજ ખાવાના છે. મરચાં ખાવાના છે મારે વધારે, કેમ કે મરચાં ખાવાનું મને બહુ ગમે. તીખા હોય પણ ગમે બહુ, મસ્ત લાગે મરચાં. મરચાં ખાવા જ જોઈએ આમ તો. કેમ ભજીયા રે ભાઈ, દેશમાં મરચાં ખાય કોઈ. ઓલા હું ગાંઠિયા હોય ને, ગાંઠિયા વાળા ખબર છે ને, એ ગાંઠિયા છે ને, થોડાક ગાંઠિયા ખાય ને જેટલા ગાંઠિયા ખાય ને એટલા મરચા ખાઈ જાય. આપણે તો ભાઈ મરચા ન ખાઈ શકીએ. આઈના મરચા તો ખબર છે ને, ઓલા લવિંગિયા હોય ને, ફૂલ તીખા હોય. કેવા હોય આરતી? હે, જોરદાર તીખા હોય ને. હા, ઓલા તીખા ન હોય, એ તો અલગ જ હોય. કે ખબર નહીં ક્યાંથી લાવે એ મરચા તો તીખા ન હોય. પણ આપણે મરચા આઈના બહુ તીખા હોય ભાઈ. એ તો આપણે લવિંગિયા કહીએ ને, એક મરચું ખાઈ એટલે ઓલું હું કે હાથ નહીં બહુ નહીં ઉજાડી દે, થોડા દિનના તારા દેખાડી દે, એવો હોય. હા, સાચી વાત છે. તો હવે આપણે ભજીયા આજે મરચા ખાઈને ટ્રાય કરવાની છે. અને પાઉં પણ લઈ આવ્યો છે આજે. ભજી પાઉં બનાવે, ભજી પાઉં લાવ્યો છે જાજા બધી, થેલ્લો ભરીને પાઉં લાવ્યો છું મસ્ત તાજા. અમારા બાજુમાં જ બેકરી છે, તો પાઉં મળે એકદમ તાજા. હતી એક નંબર તાજા. હું તમને બતાવી દઉં, ઠેલામાં રાખ્યા જ મેં પાઉં જોયા. એક નંબર તાજા પાઉં. ઓહો, જો આમાં એકદમ તાજા પાઉં હોય. અહીંયા મુંબઈના પાઉં છે ભાઈ, બેકરીના પાઉં.
તો બધાય માટે હું પાઉં પણ લાવ્યો છે અને બધાય માટે ભજીયા બની રહ્યા છે. આ બટાટા ભજી, આ ચા આખો ટોપડી ભરીને, અને આ શું કહેવાય એને, લોટ ખીરું, ભજીયાનું ખીરું મસાલા વગરના છે બટેટા ભજી તો. અને પછી આ કાંદા ભજી પણ બનાવવાના છે, એ પણ કાઢી લે આરતી. હવે આરતી અમારે બનાવે છે, અમારા અન્નપૂર્ણા, અમારા ઘરના અન્નપૂર્ણા આરતી. હા, કેમ કે અમને મસ્ત મસ્ત બનાવીને જમાડે હંમેશા, કંઈ ને કંઈ અલગ. કાલે હમણાં સેન્ડવિચ હતી કે પરમ દિવસે સેન્ડવિચ હતી? સેન્ડવિચ પણ હતી ને અમારે ધબધબાટીને બબાટી. હમણાં પિઝાનો આજે પિઝા બનાવવાનું ઓલું હતું, પણ પિઝા હવે રાખશું કાલે પરમ દિવસે. ઓકે, બસ. તો હાલો, હવે ભજીયા બનાવે છે હમણાં મસ્ત પૈકી. પછી આગે કાંદાના ભજીયા. ઠીક છે, કાંદાના ભજીયા પણ કેવી રીતે બનાવે એ પણ તમને દેખાડું છું. ઓકે, ચાલો ચાલો ફટાફટ મિત્રો આવી જાઓ. ઓહો, કાંદા ભજીની તૈયારી થઈ ગઈ છે ભાઈ. કાંદા ભજી એટલે ડુંગળીના ભજીયા. ડુંગળીના ભજીયા મળે કે દેશમાં? હે, મેં નથી જોયા હો કોઈથી. હે, નહીં, મેં જોયા નથી ડુંગળીના ભજીયા, નથી જોયા મેં. અહીંયા મુંબઈમાં કાંદા ભજી ખબર નહીં, આપણે દેશમાં મળતા હોય તો કમેન્ટ કરજો. કદાચ મેં તો નથી જોયા હજી સુધી. આ ઓલા જોયા ગાંઠિયા, કાચા ગાંઠિયા હોય ને, કાચા લાગે. એ તો મને કાચા જ લાગે ગાંઠિયા. તો આ લોકોને બહુ ભાવે, પણ મને નથી ભાવતા. ઓકે, કે કાંદા ભજી દેશમાં હોય કે ન હોય? હા, ઓછા હોય, કેમ કે આ રહેલ છે દેશમાં એટલે એને ખબર હોય. એટલે કાંદા ભજી એટલે ડુંગળીના ભજીયા એટલે કાંદા ભજી એટલે ડુંગળીના ભજીયા. ડુંગળીના ભજીયા દેશમાં હોય કે ન હોય ખબર નથી. ઓછા હોય, ગાંઠિયા વધારે હોય, જલેબી હોય, ફાફડા હોય, એવું બધું હોય. પણ આપણા ત્યાં તો કાંદા ભજી પણ બની રહ્યા છે, બટેટા ભજી બની ગયા છે. આ કાંદા ભજી બનાવવાનું તેલમાં છે ને આ બટેટા ભજી બની ગયા છે. ના હવે જમવા ટાણે દેખાડો. ઓકે, ચાલો. ફિશ નથી બેટા. હવે તો પાવ ને ભજીયા આવી ગયા છે, કાંદા ભજી આવી ગયા છે, બટેટા ભજી આવી ગયા છે, અને આપણે આ ખાવાનું છે હવે. તો હવે આપણે ખાવાનું ચાલુ કરીએ. અને મસ્ત છે ભજીયા. તો આ જો ટેસ્ટ કરીએ આપણે, એક ભજીયું લઈને. એક નંબર. સુપર છે આમ તો ભજીયા, ટેસ્ટી, અતિ સુંદર, બહુ મસ્ત લાગે. આવી રીતે વિડીયો ભજીયાનો આજે આપણે ખાઈ દો. સારો લાગ્યો હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ. આવજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય. આવજો. જય માતાજી, આવજો, બાય બાય.